જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં વધી ગયેલા ક્રાઇમ અને પર્યાવરણ પ્રદૂષણને લઈને લોકો ચિંતામાં મુકાયા છે. કામરેજના લાડવી, ઉભેલ સહિતના ગામોમાં જાહેરમાં બોર્ડ લગાવી ઇન્ડસ્ટ્રીયલનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કોઈ ઉદ્યોગ સ્થપાશે તો કાર્યવાહી કરાશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગ્રામ પંચાયત સદસ્ય શું છે? શા માટે ઇન્ડસ્ટ્રીયલનો વિરોધ થઈ રહ્યો છે? અત્યારે આ લોકો જે ઇન્ડસ્ટ્રીઝ આવે છે અત્યારથી જ કાચનું પાણી પણ બંધ કરી દેવાયું છે અને કાલે આ લોકોનું પાણી અંદર ભૂગર્ભમાં ઉઠશે, કેમિકલ યુક્ત પાણી, તો અમારે તો જળ સ્તર બગડી જાય અને અત્યારે અમારે 80 થી 100 ફૂટે પાણી આવે છે બોરિંગમાં, તો કાલે તો અમારે 300 ફૂટ બી અંદર જઈએ તો બી પાણી મળે એમ. પટેલ, ઉંભેર ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ. જે ઇન્ડસ્ટ્રીયલનો કયા કારણોસર વિરોધ કરવાની ફરજ પડી? હાલ અમારા ઉંભેર ગામે ઇન્ડસ્ટ્રીયલના જે પ્લોટિંગનું વેચાણ થઈ રહ્યું છે તેની પહેલાં તો ગ્રામજનોને કે અમારી પંચાયતને કોઈ જાણ થઈ નથી અને જે ઇન્ડસ્ટ્રીયલના બુકિંગ મૂકવામાં આવે છે તો અમારો ઉંભેર ગ્રામ રેસિડેન્શિયલ ઝોનમાં છે અને રેસિડેન્ટ ઝોનમાં ઇન્ડસ્ટ્રી પહેલાં તો કઈ રીતે આવે એ એક વિષય છે. ત્યાર પછી રેસિડેન્ટ ઝોનમાં જો ઇન્ડસ્ટ્રી આવવામાં આવે તો ઇન્ડસ્ટ્રીમાં ગ્રામજનોને ઘણું નુકસાન છે, જેવું કે એમને સ્વાસ્થ્યની તકલીફ પડે, ત્યાર પછી પાણીમાં ભૂગર્ભ જળ ઓછું થઈ જાય, ત્યાર પછી પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન થાય અને જે હાલ ગામના ખેડૂતોના પાણીના નિકાલ માટેની જે કાસ છે તે કાસ પણ જે ઇન્ડસ્ટ્રીયલોએ પ્લોટિંગ કર્યું છે તો તે કાસ પણ પૂરી દેવામાં આવી છે. જે કાસ ખુલ્લી કરવામાં ન આવે તો ભવિષ્યમાં જ્યારે વરસાદ પડશે ચોમાસાની ઋતુમાં ત્યારે પાણીનો નિકાલ કરવાની પણ તકલીફ પડશે અને ગામમાં પાણીની સમસ્યા ઉદ્ભવશે. આની અમે જાણ કલેક્ટર કચેરીએ, સુડામાં અને લાગતા વળગતા તમામ જગ્યાએ લેખિતમાં જાણ કરી છે. બહારથી વસ્તીઓ આવશે, કઈ રીતનો ભય છે? બહારથી વસ્તી આવશે એ તો પછીનો વિષય છે, પણ હાલ